વેદાંત માતા કી જય। રાત્રે તમે ઊંઘ્યા હો અને તમારી ઊંઘ છે એ યોગ નિંદ્રા થઈ જાય, કારણ કે રટણ ચાલુ છે। કઈ તારીખ થઈ આજે? દસ નથી થઈ, 9 છે। તો એ શ્વાસોશ્વાસ જે આપણા ચાલે છે એ શ્વાસના 5 પ્રકાર છે। માત્ર શ્વાસ લઈએ અને છોડીએ એમાં 5 પ્રકાર આપણે ત્યાં કયા છે? આવો મિસ્ત્રી, 5 પ્રકાર કયા કયા? તમે કથામાં સાંભળ્યું છે, પેલું બધું સત્યનારાયણની કથામાં વિધિ કરાવતા અને પછી ભગવાનને જમાડો, ચલો મોડાડો, હાથ રાગો, ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા। ચલો 3 ચમચી ભરી પાણી મેળવો, ઉદર પ્રક્ષાલમ સમર્પયામિ, મુખ પ્રક્ષાલમ સમર્પયામિ, હસ્ત પ્રક્ષાલમ સમર્પયામિ। તુલસીપત્ર હાથમાં લો, કે છે ને આવું બધું? છેલ્લે અસલી કામ હોય, ચલો દક્ષિણા, સંકલ્પ કરો। બધા વચ્ચે સંકલ્પ કરાવે એટલે સારું એમ, ઓલો શરમ ન માર્યો કંઈક આપે, હે ને? છૂટાછેડા કરાવનારા વકીલો ગાડીઓ લઈને ફરે છે, પણ કે લગ્ન કરાવનારા મહારાજાઓની પાસે હજી સ્કૂટર ને સાયકલો છે, એટલે કોઈને ભેગા કરનારાઓની પરિસ્થિતિ આ છે। કથામાં થાળી ફરે એટલે આપણે શું નાખીએ? રૂપિયો। ના હોય તો ઘરેથી છૂટો શોધીને લઈ જાય કે રૂપિયો લાવજે। હવે કાંઈક પરિસ્થિતિ બદલાણીને લોકો કોઈ 10ની નોટ આપતા થયા છે, બાકી તો અને પાછા ગણે કે આટલા 50 જણા રૂપિયો નાખે તો મહારાજને 50 રૂપિયા આવે, પેટ્રોલના નીકળી જાય, કોઈ નુકસાન નહીં। તો આવી માનસિકતા છે। ખેર, 5 પ્રકાર છે। હાલ હું બોલ્યો ને, પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, અને 5ના અલગ અલગ કાર્ય છે। 5 પ્રાણના, જે પ્રાણ છે એ આખા શરીરને ધારણ કરે છે, ઓલ બોડીને। અને પછી જે અપાન છે, તો અપાન છે ને એનું કામ શૌચ ક્રિયાઓ આદિનું છે। પછી મને બધું યાદ નથી, મને જેટલું ખાલી આ શ્વાસોશ્વાસની વાત નીકળી એટલે કહી દઉં। પછી જે ઉદાન છે ને એનું કામ છે ગંદકી બહાર કાઢવાનું। લાઈક તમે થૂકો છો તો બી એમાં શ્વાસની જરૂર છે, ઉલટી કરો છો શ્વાસની જરૂર છે, તમે ઉલટી જ ના કરી શકો તો એ શ્વાસ વગર પોસિબલ નથી, એ ઉદાનનું કામ છે। કેમેરો ચાલુ છે એટલે વિચારીને બોલવું પડે, કોઈ ગલતી ના થાય, આડાવળું બી હોઈ શકે, આપણે કોઈ આના પ્રખર પંડિત નથી, પણ જે યાદ છે એટલું હું તમને કહું। પછી જે પ્રાણ, અપાન, વ્યાન, આઈ થિંક એક પ્રકાર એ બી છે કે તમે માની લો કે પાણી પીવો છો, ગ્રહણ કરો છો, ભોજન લો છો, ત્યારે બી શ્વાસ અંદર જાય છે। મળદું હોય એના મોઢામાં પાણી રેડો તો પાણી અંદર નહીં જાય, અટકી જશે, કારણ કે હવે વાયુ નથી। અને એકનું કામ છે બ્લડ સર્ક્યુલેશનનું, આપણા બોડીનું, જે હૃદયનું પમ્પિંગ છે, તો છેલ્લામાં છેલ્લા ભાગ સુધી બી બ્લડ પહોંચાડવું અને બ્લડ સર્ક્યુલેશન જાળવી રાખવું। આ રીતે બધાના કામ છે। તો કેટલી ગહેરી વાત! અને આપણે એ વાયુઓના આધારે પાછું ભોજન ભગવાનને કરાવતી વખતે કહીએ છીએ પ્રાણાય સ્વાહન, વ્યાનાય સ્વાહન, ઉદાનાય સ્વાહન, એવું બધું। ખેર, આપણે અહીંયા પ્રાણને, અપાનને, ઉદાનને, વ્યાન નથી ભણવાયા, પણ માહિતી તો હોય કે આ બી એક સાયન્સ છે બાયોલોજીનું તમારું। લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી કે આપણે વિદ્યુત ભારોને હજી સુધી ગતિ કરાવી નથી। વિદ્યુત ભારો સ્થિર છે, અને વિદ્યુત ભારો હજી સ્થિર છે ત્યારે જઈને આપણે 1-2 રાશિઓ હજી ભણવાની છે।
કઈ રાશિઓ ભણ્યા? તો કે એક તો એફ ભણ્યા કે Q1 Q2 ભાગ્યા આર સ્ક્વેર. એક ઈ ભણ્યા એફ ભાગ્યા ક્યુ, એટલે ક્યુ છેદમાં આવતો રહ્યો એટલે કે ક્યુ ભાગ્યા આર સ્ક્વેર. હજી બે રાશિઓ ભણવાની છે. એક રાશિ છે એ છે વિદ્યુત સ્થિતિ ઉર્જા, વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિ ઉર્જા. આનું એક સૂત્ર ભણવાનું છે. અને બીજું એક સૂત્ર ભણવાનું છે વિદ્યુત સ્થિતિમાન, પોટેન્શિયલ. વિદ્યુત સ્થિતિમાન, પોટેન્શિયલ. વી તો જોયો છે 10મા ધોરણમાં, એને આપણે વોલ્ટેજ કહેતા હતા. બસ એ જ વોલ્ટેજ. તો આ બેના સૂત્ર આપણે ભણવાના છે. આ બેના સૂત્ર આમના જેવા જ છે દેખાવમાં. આ તો મેં એમને ખાલી આપ્યું છે. આ એફ ભાગ્યા ક્યુના પદમાં આ 1, આ 2, આ 3 અને આ 4. આ સૂત્ર એડવાન્સમાં જોઈ લઈએ કે ક્યુ બાય આર મળશે, છેદમાં વર્ગ નથી. અને આ સૂત્ર મળશે કે ક્યુ બાય આર. જો અણસાર આવે છે કે નહીં? કેટલું સિમિલર? ચારે ચાર સૂત્રોમાં કેટલી સિમિલારિટી? તો આ બે સૂત્રો વિશેની ચર્ચા થશે. તો આ ચેપ્ટરમાં સ્થિર વિદ્યુત ભારો હોવાથી જે સ્ટેશનરી છે એટલે નામ આપીશું સ્થિત, સ્ટેટિક. હજી સ્થિત વિદ્યુત છે. સ્થિત વિદ્યુતને કહેવાય અંગ્રેજીમાં ઇલેક્ટ્રોસ્ટેટિક. ઇલેક્ટ્રોસ્ટેટિક. સ્થિત વિદ્યુત નું સ્થિતિમાન, પોટેન્શિયલ. પોટેન્શિયલ, પોટેન્શિયલ શબ્દ બી તમે સાંભળ્યો છે. પોટેન્શિયલ શબ્દ આપણી શક્તિ સાથે સંકળાયેલો છે. તારામાં પોટેન્શિયલ સારું છે તો એનર્જી સાથે સંકળાયેલું છે. ને એનર્જી અને પોટેન્શિયલમાં કોઈ ફેર નથી, જેમ વિદ્યુત ક્ષેત્રમાં અને વિદ્યુત બળમાં કોઈ ફેર નથી. ઓલમોસ્ટ સેમ છે. ઓલમોસ્ટ સેમ એટલે તમે જેમ ઈ ને એફ વચ્ચેનો સંબંધ બતાવ્યો એમ યુ અને વીનો સંબંધ તમે બતાવો. જુઓ તો વી બરાબર યુ ભાગ્યા ક્યુ કરી નાખો. આ ક્યુને યુના છેદમાં લાવો કે ક્યુ ભાગ્યા આર વધે અને વી કહેવાય. યા પછી તમે યુને કરતો બનાવો તો ક્યુ ઇન્ટુ વી થાય. યુ બરાબર ક્યુ ઇન્ટુ વી થાય. એમનું રિલેશન છે. શું સંબંધ છે તમારે? આ તો મારો સગ્ગો મામાનો છોકરો ભાઈ છે. આ રિલેશન છે. અને બીજો એક આમાં મુદ્દો ભણવાના છીએ આપણે, એનું નામ છે કેપેસિટર. એટલે કેપેસિટન્સ એવો વર્ડ આવ્યો. કેપેસિટી શબ્દ છે ક્ષમતા, પણ અહીંયા કેપેસિટી શબ્દને થોડો વધારે ભાવ ના આપતો. કેપેસિટર શબ્દ ગુજરાતીમાં એનું નામ થાય છે સંધારક. ખતરનાક નામ છે ને, સંધારક. શેનું સંધારક? વિદ્યુત ભારોને સંગ્રહ કરી રાખે છે, સ્ટોરેજ કરી રાખે છે. તો વિદ્યુત ભારોને તો સ્ટોર કરતું હોય બેટરી કહેવાય. બેટરીનું કામ બી તો એ છે. બેટરીમાં શું હોય? વિચાર આવે છે આવો કંઈ? ગણવેશ વગર ચમ આવ્યા છે? વિદ્યુત ભારો, ગણવેશવાળા સાવધાન, ગણવેશ વગરના સાવધાન, ગણવેશવાળા સાવધાન નહીં. જે યુનિફોર્મ આવ્યા છે આ તો દેખો બધા એમના રંગીન કપડાં જાણે નવાઈ ના હોય એમ. તો બુધવાર આવે ચિંતા થતી કે હવે શું પહેરશે. અને અમુકને એટલો બધો કપડો હોય કે એમ થાય કે આવતા બુધવારે આ પહેરીશ, ઓલા બુધવારે આ પહેરીશ. શૈક્ષણિક વાર્ષિક આયોજનોમાં એમને ગણવેશ આયોજન હોય વાર્ષિક. આખા વર્ષના કયા કયા બુધવારે કયા કયા રંગીન કપડાં પહેરવા, કેવા વાળ રાખવા, કેવા મેચિંગ એના ઉપર બધા બીજી વિષય વસ્તુઓ. દેહને સજાવવામાં આપણી ઉર્જા વપરાયેલી છે. ફોકસ ત્યાં છે. અહીંયા સ્કૂલમાં એન્ટર થતાં વિદ્યાર્થીને પોતે કેવો દેખાય છે એના ઉપર વિશેષમાં હોવું જોઈએ, સારા લાગો, પણ ઉર્જા ત્યાં જતી રહી, ફોકસ ત્યાં જતું રહ્યું. એટલે અહીંયા ફોકસ ક્યાંથી રહેવાનું? જે કેપેસિટર છે એ વિદ્યુત ભારોનો સંગ્રહ કરે છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ દાડો સ્ટુડિયોમાં ફોટો પડાવવા ગયા હો તો મોટી મોટી છત્રીઓ હોય છે, અને જેવો ઓલો ફોટો પાડે એટલે ફટાક લઈને આમ ફ્લેશ નાખે.
કેમેરામાં ફટાક લઈને આમ ફ્લેશ નાખે છે. એ શું છે? એ છે કેપેસિટરનું કામ. આ પંખો એકદમ સ્ટેડી ફરે છે, એની સ્પીડ વધારો ઘટાડો કરે છે, જોકે રેઝિસ્ટન્સ એમાં કામ કરે છે, પણ એ વિદ્યુત ભારને મેન્ટેન કરવાનું કામ ઓલો ટેટો કરે છે. એ ટેટો, અમારા ગામમાં એક છોકરો છે ભેંસો ચરાવનારો, એનું નામ ચેટો છે. ચેટો દેખાવમાં કેવા છે, ઓલો વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી છે હેટમાયર, રાજસ્થાનની ટીમ, એ હેટમાયર જેવો લાગે છે, એવો ગટીયો ને મસ્ત એવો. મને માનવાન ના આપે, હે રણજીત કદી આવ્યો ઘરે? કે આવડો છે. હા કે મારો મિત્ર છે યાર, તો એને કંઈ દુનિયામાં રહ્યો નથી એને શું હોય. અને તમને એવી રીતે કોઈ બોલાવે એનાથી થોડી અપમાન તમને લાગે કે અમને અપમાન કરે, મોટા સાહેબ છે ને તું કારો દઈને બોલાવે 2 પૈસાનું, તો તમે 2 પૈસાના છો. એ તો એની મોજથી તમને પ્રેમથી બોલાવે. પ્રેમ તો દેખો, સબરી હેઠો બોર નતો ખવડાય, એ સબરીએ નથી ને આપણે રામે નથી. કેપેસિટરની ટૂંકી સમજણ લેવી હોય તો તમે તમારા ઘરમાં ડાયરેક્ટ પાણી આવે છે અને તમે એક ટાંકો મૂકી રાખ્યું છે, એટલે ડાયરેક્ટ પાણી ટાંકામાં, ટાંકામાંથી નળમાંથી બહાર નીકળે છે. હવે માની લો ડાયરેક્ટ પાણી આવતું બંધ થયું તો ટાંકામાં પાણી ભરેલું છે, એટલે તમારું નાતી વખતે પાણી અટકી નહીં જાય. પેલું ડાયરેક્ટ પાણી બંધ થઈ ગયું ને તમે સાબુ લગાવીને ઊભા શું કરશો? તો એ બી એક કામ થાય ને, એ હું કંઈક સમજી શકો છો. એક વોટર પાર્કની અંદર મેં ડોલ જોઈ હતી ને, ત્યાં આગળ જ્યાં જુઓ ત્યાં તમે જ્યારે ફિઝિક્સની દ્રષ્ટિએ ફિઝિક્સ દેખાય અને ઓલી ડોલ ભરાય આમ 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 થતાં આખી પડે માથે. તો એક સાથે જથ્થો જ્યારે તમારે જોઈએ છે વધારે વિદ્યુત ભારોનો, ત્યારે બી આ કેપેસિટર તમને સહાય કરે છે. 2 પગ હોય અને માથું હોતું નથી એવું દેખાવમાં હોય છે. કોક દાડો આપણે જોઈશું, કારણ આ રહ્યું આ કેપેસિટર. મારી પાસે તૂટેલી સર્કિટો ઘણી બધી પડી હોય છે, કદાચ આમાંય પડી છે તિજોરીમાં. તો ટાઇટલ તો સમજાય તમને એકવાર? શું ટાઇટલ છે? સ્થિત વિદ્યુત. ભેગું ના વાંચશો, સ્થિત વિદ્યુત છે. સ્થિત વિદ્યુત માને ઇલેક્ટ્રોસ્ટેટિક છે, હજી આપણે ગતિ કરાવી નથી. થોડા સમયસર આવો. સ્થિત વિદ્યુત સ્થિતિમાન, પોટેન્શિયલ અને કેપેસિટન્સ. તો આ વિષયને ભણવા માટે એક વાત તો એ નક્કી છે કે વિદ્યુત ભાર સ્થિર હોવો જોઈએ. વિદ્યુત ભારને હજી સ્થિર રાખવાનો છે, ગતિ કરાવવાની નથી. જો વિદ્યુત ભાર ગતિ કરશે તો એ વિદ્યુત પ્રવાહ બની જશે. વર્ષુંભાઈ સેટા બે હોય એનાથી. વિદ્યુત ભાર ગતિ કરશે તો વિદ્યુત પ્રવાહ બની જશે. આપણે આ વિદ્યુત ભારને હાલ માની લો કે સ્થિર રાખી અને એના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ અન્ય વિદ્યુત ભાર લાવીએ, એના પર શું બળ લાગે છે, કેટલી ઉર્જા આપવી પડે છે લાવવા માટે, આવી બધી થોડીક વાતો કરવાની છે. બસ વાતો, કંઈ જ નહીં. આ લેક્ચરમાં વાતો કરવાની, રોજ આપણે વાતો કરીએ છીએ. તમે નામ સાંભળ્યું છે? આ નામ સાંભળ્યું છે? 11મા ધોરણમાં આખું ચેપ્ટર આના ઉપર ભણી ગયા અને 2 પ્રમેય ભણ્યા, કાર્ય ઉર્જા પ્રમેય. 2 પ્રમેય ભણ્યા. તો કાર્ય ફિઝિક્સની દ્રષ્ટિએ બળ ગુણ્યા સ્થાનાંતર. જ્યારે તમે નાનું સ્થાનાંતર કરવાના હો ત્યારે આને સંકલન કહી દો છો. જ્યારે સદિશ ફોર્મમાં લેવાના હો ત્યારે કાર્ય તો સદિશ નથી, પણ આ 2 સદિશ છે અને ડોટ ગુણાકાર છે, એટલે FD cos θ થાય. આ કાર્ય ના આધારે આ બળમાં આપણે 2 પ્રકાર જોતા હતા. એક સંરક્ષી બળ અને નંબર 2 અસંરક્ષી બળ. આનું અંગ્રેજી નામ છે કન્ઝર્વેટિવ ફોર્સ, નોન કન્ઝર્વેટિવ ફોર્સ. હું થોડુંક સ્લો બોલી રહ્યો છું, પહેલો લેક્ચર છે એટલે તમે એકવાર આમ ઘસારે ચડી ગયા નથી કે પેશ આવી ગઈ ભાઈ, સમજણ પડી ગયા ચેપ્ટરની, પછી રેડી આડશું. આ તો હજી પાછળનું યાદ કરીએ છીએ, નવું કાંઈ ભણ્યા નથી. તો સંરક્ષી બળ કોને કહેવાય? સંરક્ષી બળ કોને કહેવાય? બગાશું કાઢો ને, હવે જવાબ આપો. નથી ખબર? 11મું ધોરણ નથી ભણ્યા? કેટલા જણને આવડે છે સંરક્ષી બળ કોને કહેવાય?
બેની ખબર હોવી જોઈએ, સંરક્ષી અને અસંરક્ષી. કોને કહેવાય? બોલ અશ્વિન, કોને કહેવાય? વ્યાખ્યા નથી જોવી મારે, ખાલી ટૂંકી વાત કરી દે. એવું ના મજા આવી, ના મજા આવી નહીં. મારે જે સાંભળવું છે તો કોઈ કહેતું જ નથી. બોલો ધ્રુવી. હે હા તો ઉદાહરણ આપો. ઘર્ષણ બળ શેમાં આવે? અને ઓલ્યું બીજું કયું એ શેમાં આવે? સ્પ્રિંગ બળ. પણ કયા ટાઈપ તો બોલતા રહો કે આમાં છે આમાં છે. તો જે મારે લીટી સાંભળવી હતી ને લીટી આવી છે પહેલા વાળાની, આની. જે માર્ગ પર આધાર ન રાખે ये पहले वाला है. એને રસ્તા સાથે લેવા દેવા નથી. તમે ક્યાંથી આવ્યા, ક્યાંથી ગયા, ક્યાં હતા ને ક્યાં ઊભા રહ્યા એના ઉપર આધાર છે. પ્રારંભિક બિંદુઓ અને અંતિમ બિંદુઓ પર આધાર રાખતું હોય એવું બળ એને સંરક્ષી બળ કહેવાય. અને એ બળોમાં કયું બળ આવે? ગુરુત્વ બળ આવે. અચ્છા, આ બીજા નંબરમાં શું આવે? તો કે માર્ગ પર આધાર રાખે. મેઇન તફાવત જ આ છે. આમાં કયા ઉદાહરણ આવે? ઘર્ષણ. પછી બીજું કયું આવે? હવાનો અવરોધ, હવાનું અવરોધક બળ. એક ત્રીજું આપણે ભણી ગયા, વિસ્કોસિટી બોલે. અને શું બોલીએ? શ્યાનતા. શ્યાનતા. તેલ, ડામર, વામર બધું. રબડી બનાવી હોય તો રબડી બહુ ભાવે, કે રસમલાઈ બહુ ભાવે. રસમલાઈ ખાઓ તો સ્વાદ ક્યાં આવે છે? રસમલાઈનો સ્વાદ જીભને આવે છે કે હૃદયને આવે છે? સુનના અલગ અલગ, લેકિન રસ એક. અલગ અલગ સાંભળો છો, કાનને મજા નથી આવતી, મજા તો અહીંયા આવે છે. જે ટેસ્ટ કરો છો અલગ. તમારા નાક ઉપર રબડી ઘસી હોય, સ્વાદ આવશે? થોડી પીઠ ઉપર લપેટી લ્યો, નહીં આવે. આંખોમાં આંજો, રસ નહીં આવે. એ જીભ ઉપર જ આવશે, પણ એ જીભ ઉપર રસનો જે સ્વાદ છે એ હૃદયને મળે છે. એ હૃદયને મળે છે. કારણ કે ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય છે અર્જુન તિષ્ઠતિ. ભગવાન સર્વના હૃદય પ્રદેશમાં રહેલા છે. હવે ભગવાન આવડા નાના હશે કે આવડા હૃદયમાં રહેતા હશે? અને એવડા નાના ભગવાન આપણું શું કરી લેવાના? શું આપણો ઉદ્ધાર કરી લેવાના? આપણે કેવડા, આપણું હૃદય કેવડું, અને એમાંય ભગવાન બેઠા છે. તો એવડો ભગવાન શું કરી દે છે? તો ભગવાન હૃદયમાં હોવા માને હૃદયમાં એ છે એની અનુભૂતિ છે. બાકી તો વ્યાપક છે, જેમ આકાશ વ્યાપક છે. યાદ રહી ગયું? રસ્તા પર આધાર રાખે, રસ્તા પર આધાર ન રાખે. આ બે ટાઈપ 11મા ધોરણમાં ભણ્યા હતા. તો એક્ઝામ્પલ મગજમાં રાખવાના. હવે જે ગુરુત્વ બળ છે એની કેટેગરીમાં જ આપણું વિદ્યુત બળ આવી જાય છે. કારણ કે વિદ્યુત બળ રસ્તા પર આધાર રાખતું નથી. ગુરુત્વ બળ અંતરના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, એમ વિદ્યુત બળ પણ અંતરના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે. એટલે રસ્તા પર આધાર રાખતું નથી, એ પ્રારંભિક અને અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે. તો ઠીક ખબર પડી ગઈ. કાર્યના સૂત્રનો યુઝ કરીએ અને આ સંરક્ષી બળની વાતને મગજમાં રાખીએ અને આપણે આ મુદ્દો સમજવાની કોશિશ કરીએ કે આ વિદ્યુત સ્થિતિમાનનું ચેપ્ટર શરૂ થાય છે, એમાં કેવા શું માંગે છે. તો આપણે સ્થિતિ ઉર્જાને સમજીએ. કોને? સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. એને બોલીશું પોટેન્શિયલ એનર્જી. આમ જો એનર્જી પોટેન્શિયલ આમ સિમિલર છે, છતાં પોટેન્શિયલ એનર્જી. અને એનો સિમ્બોલ છે યુ. માની લો કે આ ઉગમ બિંદુ છે અને આ ઉગમ બિંદુ પર તમે ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે. કેપિટલ ક્યુ છે, એનો મતલબ તમે સમજી લેજો કે આ વિદ્યુત ભાર છે એ મોટો છે. અને કોઈ પી બિંદુ પાસે, આ પી બિંદુ છે, કોઈ અલગ અંતરેથી
ચાહે અનંત અંતર હોય યા કોઈ બીજું બિંદુ બી હોઈ શકે. જેમ કે તમે આ પી બિંદુનું સ્થાન લઈ લો કે ભાઈ આ સદિશ આર સ્થાને છે. આમ તો તમે યામાક્ષ પદ્ધતિ બતાવી શકો છો. આ એક્સ અક્ષ દોરી દીધી, આ વાય અક્ષ દોરી દીધી, આ ઝેડ અક્ષ દોરી દીધી, પણ આપણે નથી દોરવી. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, એનાથી સદિશ આર અંતરે પી બિંદુ છે. ધ્યાન રાખના, જો આ સમજાઈ ગયો તો પછી બહુ ઇઝી રહેશે. અને પી બિંદુએ આપણે કોઈ આર અંતરેથી સ્મોલ ક્યુ વિદ્યુત ભારને લાવવો છે. ક્યુ વિદ્યુત ભારને લાવવો છે અને આ એ ધન છે, આ એ ધન છે, એ બી પ્લસ છે. આ વિદ્યુત ભારને ખાલી અહીંયાથી આટલે જ લાવવો છે, આટલે જ લાવવો છે. થવાનું શું કે આનું અપાકર્ષી બળ, કારણ કે આનું વિદ્યુત ક્ષેત્ર છે ઓલરેડી, કોઈ આ વિદ્યુત ભારની આજુબાજુ એનું વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારને ગતિ કરાવવાની, વિદ્યુત ક્ષેત્રની અગેન્સ્ટ કરાવવાની. સમજ્યા ને? પવન આમ આવી રહ્યો છે, સાયકલ એની સામે ચલાવવાની. ચલાવીશ કોઈ દાડો? આ દર્દ તો જાણે ચલાવ્યો એને ખબર હોય ને એમાં ધોરો આવે. સાયકલ આગળ જવાની કે રિવર્સ જવા માંડે. અમે ચલાવી જ બહુ. પવન સામે હોય અને જે દાડે પવન જતો હોય ને સાયકલ એ દિશામાં જવાની હોય ત્યારે તો ટ્રેક્ટરની સાઈડો કાપે સાયકલ. સડસડાટ ટ્રેક્ટરની જ કાપી છે કે ભાઈ ગાડીની ના કાપે. ક્યુ વિદ્યુત ભારને અગેન્સ્ટ લાવવાનો છે તો તમારે બહારથી બળ લગાડવું પડશે, બહારથી ધક્કો મારવો પડશે. એટલે આ વિદ્યુત ભારને તમે પકડી અને આમ લઈ જઈ રહ્યા છો અને તમે થોડુંક સ્થાનાંતર કરાયું. હવે આટલી વાતમાં આપણે આખી વાત સમજવાની છે. પહેલો પ્રશ્ન તો એ જ થઈ જાય કે આ વિદ્યુત ભાર ધન છે, આ વિદ્યુત ભાર ધન છે અને આને આમ લઈ જાઓ એટલે આ વિદ્યુત ભાર આના પર બળ લગાડશે. ઓકે, આ વાળો એના પર તો બળ લગાડશે. તો આ તો પેલા બે ચુંબકો વાળો થશે કે એક ચુંબકને નજીક લાવો તો ઓલું ખસ્યા જશે. તો તમારે પહેલાવાળા ચુંબકને પકડી રાખવાનું છે કોઈ રીતે. અને આપણે ખીલો મારવામાં ટેવાયેલા છીએ, ભેંસો રાખીએ એટલે, ગાયો રાખીએ એટલે અહીંયા આગળ આપણે આને ખીલો મારી દેવાનો. આ હલવો જોઈએ નહીં કોઈ રીતે. આ વિદ્યુત ભાર સ્થિર રાખવાનો કોઈ બી રીતે. યા પછી આ વિદ્યુત ભાર એટલો બધો નાનો છે કે એનું બળ આના પર કંઈ ખાસ અસર કરતું નથી. લાગી રહ્યું છે પણ ખાસ, જેમ કે તમારું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી ઉપર લાગે છે પણ કોઈ ખાસ અસર નથી કરતું. તમારું દળ ઓછું છે. એટલે હું આ બહુ વર્ણિત વાત નહીં કરું પણ ટૂંકી વાત કરીશ કે ફિગર મુજબ ક્યુ વિદ્યુત ભારને ઉગમ બિંદુઓ પર રાખી કોઈ બિંદુ પી પાસે સ્મોલ ક્યુ વિદ્યુત ભારને આર અંતરેથી લાવવામાં આવે છે. યાદ રહે, અહીં આ જે ક્યુ અને સ્મોલ ક્યુ આ બંને 0 કરતાં મોટા છે એટલે ધન વિદ્યુત ભારો છે. તમે ચાહો તો બંનેને ઋણ લઈ શકો છો. એક ઋણ લેવાનો ને એક ધન લેવાનો નહીં, તો ખેંચાઈ ના જશે. આપણે કાંઈ કરવું જ નહીં પડે, આપણે તો કાર્ય કરવું છે. આથી ક્યુને આર થી પી સુધી લાવવા બાહ્ય બળ લગાડવું પડે. બાહ્ય બળ લગાડવું પડે. તો બાહ્ય બળ આમ લાગી રહ્યું છે. એ બાહ્ય બળનું નામ આપી દઈએ સદિશ એફ. બાહ્ય છે, બાહ્ય છે એટલે પાછળ લખીશું EXT, એક્સટર્નલ. બે પરીક્ષા હોય ને, ઇન્ટરનલ ને એક્સટર્નલ. પહેલો કહેતો કાચું પેપર ને પાકું પેપર, કેમ જાણે રોટલી હોય. પ્લસ ક્યુ થી આ સ્મોલ ક્યુ તરફ, હવે આ સ્મોલ ક્યુ આટલે પહોંચી ગયો છે હું માની લો, ત્યાંથી ચાલતો ચાલતો પ્લસ ક્યુ થી આ દિશામાં એના પર જે બળ લાગશે એટલે એ બળ આમ લાગતું છે. એ બળ કયું છે? આ દિશામાં જે બળ લાગતું છે, આ દિશામાં જે બળ લાગતું છે કયું બળ છે? સદિશ F E.
વિદ્યુત બળ. ચલો રિલેક્સ. હું શું કહું છું, એક ક્યુ વિદ્યુત ભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર છે, એની પાસે ઓલા નાના ક્યુને લાવવો છે, એટલે એને પરાણે ધક્કો મારીને આપણે લાવવાનો છે, પકડીને બળજબરીપૂર્વક. બળજબરીપૂર્વક લાવવા માટે બાહ્ય બળ તમે લગાડ્યું અને ઓલું તો એની મેળે લાગે જ છે, એની મેળે લાગે જ છે. હવે કોન્સેપ્ટ શું છે એ સમજી લો. જેમ કે સ્પ્રિંગ હોય, આ સ્પ્રિંગ છે અને આ સ્પ્રિંગ એની નોર્મલ પોઝિશનમાં પડ્યું છે, અને જો સ્પ્રિંગને તમે દબાવી દીધું, આટલે લાવી દીધું, તો દબાવવા માટે તમારે શું કરવું પડશે? બાહ્ય બળ લગાડવું પડશે, અને એની ઓપોઝિટ સ્પ્રિંગ બળ લાગશે, એટલે માઇનસ આપણે બોલીએ છીએ ને, F = -kx. માઇનસ ચમ કહીએ છીએ? કારણ કે ઓલું વિરુદ્ધ લગાડે, એટલે તમે આમ દબાયું, છોડશો તે ભાગશે. એમાં વિદ્યુત ભારને તમે દબાઈ રહ્યા છો, એવું જ થયું ને? વિદ્યુત ભારને તમે દબાઈ રહ્યા છો બાહ્ય બળ વડે, જો છોડશો તો વિદ્યુત ભાર પાછો જતો રહેશે. તો આને જે દબાવો છો, સૂત્ર કયું લાગે છે? F = -kx. આવું આપણે લખતા હતા, અને પછી એના કારણે કાર્ય કેટલું મળતું હતું? યાદ કરો 1/2 kx². તો આ કાર્ય શેમાં કન્વર્ટ થતું હતું? કે આ કાર્ય એ જ ઉર્જા, આ કાર્ય એ જ ઉર્જા એની સ્થિતિ ઉર્જામાં. આમથી આમ અર્જુને તીર ખેંચ્યું, તો ઓલું જે તીર ખેંચ્યું, આ કઈ ઉર્જાથી? ગતિ ઉર્જા. ખેંચાઈ અને કઈ ઉર્જામાં કન્વર્ટ થઈ ગયું? સ્થિતિ ઉર્જામાં. અને જેવું છોડશે એ વળી કઈ ઉર્જા થઈ ગઈ? ગતિ ઉર્જા. કુલ ઉર્જાને કોઈ લેવા દેવા રહ્યો નહીં, અચળ જ રહી. એમ આપણે આમાં ઉર્જાની વાત કરીએ છીએ. મુદ્દો એ છે, અને ઉર્જા કાર્ય ઉપરથી મેળવશું, અને કાર્ય ડિપેન્ડ કરે છે બળ ઉપર, અને બળ આપણે લગાડી રહ્યા છીએ. તો આ પરિસ્થિતિમાં એવું જ થતું હતું ને, ઉર્જા કાર્યમાંથી મળતું હતું. બસ સેમ એવું કે તમે કન્વર્ટ કર્યા છો. ચલો, પૃથ્વીથી કોઈ કણને ઊંચો ઉઠાવી રહ્યા છો, તો તમારે કાર્ય કરવું પડશે. પડવા માટે કાર્ય નહીં કરવું, જસ્ટ મૂકી દો, એની મેળે પૃથ્વી એને ખેંચી લેશે નીચે. તો વિરુદ્ધમાં લઈ જવા માટે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરો છો, અને એ એની સ્થિતિ ઉર્જા બનશે. આટલે એની સ્થિતિ ઉર્જા થઈ. જેટલું વધારે ઊંચો એટલી વધારે સ્થિતિ ઉર્જા. આવડો પથરો હોય અને આટલે તમારા માથા ઉપરથી અહીંયાથી પડતા કરો, થોડુંક અસર થશે કે વગાડે કેમ, પણ એને 2 માળ ઉપરથી તમારા માથા ઉપર એને સ્પર્શ કરાવવામાં આવે તો કાં તો રામ બોલો ભાઈ રામ, નારાયણ. તો પછી આનું શું થશે? તો એના માટે જે કાર્ય થશે એ આપણે ઇન્ટરેસ્ટ ધરાવીએ છીએ. ક્યુને R થી P સુધી લાવવા માટે બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય W = F.dr. સાથીઓ, સદિશ ફોર્મમાં લખીએ તો સદિશ F લખાશે ને અહીંયા EXT કરી દઈએ. ચલો, લિમિટ શું આવશે? તો કે P થી R આવશે. સૂત્ર આવડી ગયું કાર્યનું? બિલકુલ સરળ. ઓકે, આ બંને બળો એટલે કે બાહ્ય બળની વિરુદ્ધમાં કયું બળ લાગે છે? વિદ્યુત બળ લાગે છે, જે સમાન મૂલ્યનું હોય છે. તો કે જેટલા સદિશ F એક્સટર્નલ છે એટલા જ સદિશ F છે, F છે, પણ માઇનસ છે. અને જો આ માઇનસ છે તો સમીકરણ 1 માં કિંમત મૂકો, તો માટે W = સંકલનમાં સદિશ F ડોટ સદિશ dr. dr એટલે સ્થાનાંતર છે કે ટૂંકો સ્થાનાંતર. એટલે તમે થોડોક આટલે લાવ્યું એમ કરીને લાવો છો ટુકડાઓમાં, અને પછી આખો એક લિમિટ મૂકી દીધી, એટલે બધું પછી હળંગ થઈ શકે. લિમિટ શું આવશે? P થી R થી P. ગલતી હો ગઈ. R થી P. અહીંયાથી અહીંયા જાય છે, જ્યાં છેલ્લું હોય ને ઉપર લખવાનું, જ્યાંથી શરૂઆત કરો એ નીચે લખવાનું. એટલે R થી P.
પણ આ બળ છે Fe એટલે એનો માઇનસ આવશે એટલે આપણે 1200 મૂકી દીધું માઇનસ. બીજી એક લિમિટની તમને ખબર હશે કે જો તમે લિમિટ બદલી નાખો, આ સૂત્ર જો અહીંયા લખો, W ઇઝ ઇક્વલ ટુ Fe.dr. આ કેટલા છે તો કે R થી P છે, કેવા છે? માઇનસ છે. એ જો સેમ ટુ સેમ સૂત્ર. આ સૂત્ર નામ લખી શકો સદિશ Fe ડોટ સદિશ dr, પણ લિમિટ બદલાઈ ગઈ અને થઈ ગઈ P થી લઈને R સુધીની. તો માઇનસના પ્લસ થઈ ગયા, માઇનસના પ્લસ થઈ ગયા. કેમ પ્લસ થયા જુઓ, મેથેમેટિક્સ નહીં સમજવાનું, અહીંયા સમજવાનું ફિઝિક્સ. કે તમારે R થી P આવવું હોય ને તો આ બળ છે ને વિરુદ્ધ કરી રહ્યું છે. કયું? Fe વિરુદ્ધ કરી રહ્યું છે, માટે માઇનસ છે. પણ તમારે જો P થી R જવું હોય ને તો એ વિરુદ્ધ નહીં કરે, એ તો તમને સપોર્ટ કરે છે. એ તમને સપોર્ટ કરે, જા દૂર જા. થયું કે નહીં? આપણા મન જેવું છે, મન માકડું છે ને. ભણવાનો વિડીયો દેખવો હોય તો અઘરો, પણ આ કરો સ્ક્રોલ આડો તારા એ ખબર જ છે, આવડે જ છે. તો મન માકડું છે, એને ઉપર ચડાવવા માટે ખૂબ કામ કરવું પડે છે. નીચેના કેન્દ્રોમાં જવા માટે તો એક ચૂટકી વર એક તસવીર કાફી છે. અને આજના સમયમાં આ બાળકો ઉપર તો ખરેખર દયા આવે છે. તમને ડિસ્ટ્રેક્ટ કરવાની એટલી સામગ્રી અહીંયા હાજર છે ને, પાર નહીં. એવા હોર્ડિંગ્સ લાગેલા હોય છે, એવા લોકો હોય છે, એવા કપડાં હોય છે, ટીવીમાં એવી એડવર્ટાઇઝમેન્ટ આવે. તમે ચલો હરખું તમારે કાંઈ જોવા નથી, તમે મેચ જોવા બેઠા તો એવી ગંદી એડવર્ટાઇઝમેન્ટ આવે છે. ફેમિલી હાથે એડવર્ટાઇઝ જોઈ શકીએ એમ નથી, મર્યાદાની વાત ક્યાં કરો છો? વિદ્યાર્થી સાથે શિક્ષક ટીવી જોતા હોય, શું જોવે? કેવી પેઢીનું નિર્માણ કરીએ છીએ આપણે. તો કાર્યની જે મૂળ સૂત્રની વાત આપણે કરી એમાં કોઈ ફેરફાર કર્યો નથી, જાણે કે મેં એનું એ જ લખ્યું છે. પણ આમાં ઉર્જા ક્યાં આવી? આ કાર્ય વિદ્યુત ભાર Q ની સ્થિતિ ઉર્જા રૂપે તેમાં સંગ્રહ પામે છે. સ્મોલ q છે ને, એની આ સ્થિતિ ઉર્જા થઈ જાય છે કે ઓકે આટલું કાર્ય થયું તો આટલી સ્થિતિ ઉર્જા થઈ. તો જે આ સ્થિતિ ઉર્જા છે એ બી એક ખરેખર તો ફેરફાર છે. તેને બે બિંદુઓ, આપણી પાસે જે બે બિંદુઓ છે P અને R, એ બે બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઉર્જાનો તફાવત કહી શકાય. કેસે તો કે ભાઈ એક ઉર્જા છે U, કયા બિંદુ પાસે? કે P બિંદુ પાસે. અને એક ઉર્જા છે U, કયા બિંદુ પાસે? R પાસે. હવે અહીંયા મને માની લો પ્રશ્ન થયો, હાલ તમને થવો જોઈએ પણ ના થયો, કાંઈ નહીં, મને થયો એટલે હું તમને કરું કે મારે અહીંયા ડેલ્ટા U લખવો છે. આ ડેલ્ટા U બરાબર મારે UP માઇનસ UR મેં લખી નાખ્યું, કે પછી UR માઇનસ UP લખું? પ્રશ્ન તો છે. પછી તમે કહી દો કે ચલો માઇનસ જે બી આવે છે એટલે ફિઝિક્સમાં તમે માઇનસ દૂર કરી નાખશું. ઠીક છે, તમે દાખલાઓમાં ભૂલ ના કરી શકો, પણ સમજણ તો હોય. પહેલાં કોણ આવે અને પછી કોણ આવે? તો નિયમ તો એવો રહ્યો છે લગભગ ગણિતમાં કે આપણે છેલ્લામાંથી પહેલું બાદ કરીએ. તો આમાં આ ઉર્જા છે એ છેલ્લી ઉર્જા છે, કારણ કે તમે ક્યાંથી શરૂઆત કરી હતી? R પાસેથી. તો R પાસેની ઉર્જા માઇનસ P પાસેની ઉર્જા. સમજાય છે કે હું એકલો ને એકલો ભણું રહ્યો? R પાસેની ઉર્જા પહેલી હતી, P પાસેની ઉર્જા છેલ્લી હતી. યા ફિર મોટામાંથી નાનું બાદ કરો. મોટું કોણ છે? ઉર્જા વધારે ક્યાં હશે? અહીંયા વધારે છે કે અહીંયા? અહીંયા હાઈટ નથી જોવાની. હાઈટ તો ગુરુત્વાકર્ષણ બળમાં જોવાની છે, mgh. અહીંયા ક્યાં હાઈટ આવશે? વિદ્યુતભારના હાઈટ સાથે કોઈ લેવા દેવા નથી. જો પથ્થરને ઊંચે ઉઠાવો તો h વધે તો ઉર્જા ક્યાં હોય? ઊંચાઈ ઉપર વધારે હોય, નીચે ઓછી હોય. ત્યારે તમે ઊંચાઈમાંથી નીચાઈ બાદ કરો. અહીંયા તો તમે જો ખેંચ નહીં, અહીંયા ઉર્જા ઓછી છે. હવે બળ કરીને કાર્ય કર્યું, તે કાર્ય શેમાં સ્ટોર થઈ રહ્યું છે? એની ઉર્જામાં. જેમ વધારે નજીક જશો ને એમાં ઉર્જા વધારે સ્ટોર થશે. જેટલા તમે વધારે નજીક જશો એટલી વધારે ઉર્જા છે, છોડશો એટલે એ વધારે સ્પીડમાં પાછો ભાગશે.
દેખાય છે ને, આ વિદ્યુત ભારને ફોર્સ લગાડ્યું તો અહીંયા ઉર્જા વધારે છે, અહીંયા ઉર્જા ઓછી છે, એટલે મોટી ઉર્જામાંથી નાની ઉર્જા બાદ કરવાની દ્રષ્ટિએ પણ આપણે યુપીમાંથી યુઆર બાદ કર્યા છે. તમે ચાહો તો આને અન્ય કોઈ એકમો માની લો કે એક બીજી વાત છે આમાં કે માની લો કે તમે કોઈ અચળાંકો નાખો, પુસ્તકની દ્રષ્ટિએ એમાં એક આલ્ફા નાખ્યો છે કે તમારી પાસે પી પાસે એક ઉર્જા છે ને એમાં વધારાની ઉર્જા તમારી પાસે આલ્ફા આવે બરાબર, અને આ આલ્ફા હોય બરાબર. મેં લખ્યું નથી, આડાવડો લખો તો વાંધો નથી, માત્ર હું તમને સમજણની વાત કરું. તો યુપી વત્તા આલ્ફા માઇનસ યુઆર માઇનસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ અંતે શું વધ્યા? યુપી માઇનસ યુઆર. તો આપણે આ કૌંસ કાઢી દઈએ અને સમજાવી દઈએ કે અચ્છા આ વાત આપણે સમજ્યા છીએ. એક કે જો કોઈ અચળાંક બી આવ્યો હોય તો એનાથી મૂળ ઉર્જા ફેરફારને કોઈ ફરક પડતો નથી. તો હવે મોટા ભાગે આર બિંદુને અનંત અંતરે લઈ લો અને લે જ છે મોટા ભાગે, અને એને અનંત અંતરે લેતા અનંત અંતરે યુ આર ઓલમોસ્ટ કેવી ગણાય? શૂન્ય ગણાય. અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય. અનંત અંતરને અહીંયા પૃથ્વી પરના ગુરુત્વ બળના બિંદુ માટે, પૃથ્વી ઉપર કોઈ પદાર્થ પડ્યો છે તેના માટે સ્થિતિ ઉર્જા ઓલમોસ્ટ શૂન્ય છે. જેમ ઊંચે ઉડશે એમ સ્થિતિ ઉર્જા વધશે. એમ વિદ્યુત ભાર આ વિદ્યુત ક્ષેત્રથી અતિ દૂર છે તેની કોઈ સ્થિતિ ઉર્જા નથી, તો યુ આર ઓલમોસ્ટ શૂન્ય. માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી, અને એનું આપણે નામ યુ જ રાખીએ યુપી કેવા કરતા કે ઉર્જા છે યુ. માટે યુ ઇઝ ઇક્વલ ટુ સદિશ સદિશ એફ આ વાળો એક્સટર્નલ ડોટ સદિશ ડીઆર. હવે ક્યાંથી તમે આવો છો? ઇન્ફિનિટીથી. કયા બિંદુ આવ્યા? પી બિંદુએ. અહીંયા ઇન્ફિનિટી આવી ગયું આરની જગ્યાએ. યા ફિર સેમ ટુ સેમ આ વાળો ઇક્વેશન લખવું હોય તો માઇનસ સદિશ એફ ઈ ડોટ સદિશ ડીઆર ઇન્ફિનિટીથી પી બિંદુ સુધી. તો સાથીઓ વાતનો સાર એવો છે કે જે વિદ્યુત ભારને તમે ગતિ કરાવીને આટલે સુધી લાયો એ કાર્ય સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થયું. એટલે હું એક જૂની વ્યાખ્યા છે લખું છું, જૂની વ્યાખ્યા. તમારા વ્યાખ્યા જોવી હોય તો કદાચ કોઈ મટીરિયલ્સમાં હશે તો રામ જાણે, બાકી જૂના પુસ્તકમાં એટલે 2017-18માં લગભગ આ સિલેબસ બદલાણો NCERT આવ્યો એ પુસ્તકમાં તમને આ વ્યાખ્યાઓ મળી જાય, પણ પુસ્તક નહીં મળે. પહેલાં સાંભળી લો વ્યાખ્યા. આ વિદ્યુત ભાર છે તો એનું ઓલરેડી કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, એ વિદ્યુત ક્ષેત્રમાં આ બિંદુ છે. એટલે આપણે કોઈ આનો ઉલ્લેખ કરતા નથી. મેં એ નથી લખ્યું કે આ વિદ્યુત ભારને સ્થિર રાખવા, તે વર્ણન મેં કર્યું જ નથી. મેં પહેલાંથી કીધું, બધી વાતો કહી દીધી તમને કે આ વિદ્યુત ભારને ખીલો મારી દીધો વગેરે વગેરે. એટલે આની વાત નથી, વાત આ વિદ્યુત ભારની છે. ના, આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે, અને એ વિદ્યુત ક્ષેત્રમાં તમે કયું વિદ્યુત ભારને લાવવા જે કાર્ય કરો છો એ કાર્ય એની સ્થિતિ ઉર્જા છે. બસ આવું આપણે કહેવું છે. એટલે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ બિંદુએ અથવા આપેલા બિંદુએ કોઈ વિદ્યુત ભાર, અહીંયા આપણે કયો વિદ્યુત ભાર કીધો છે? ક્યુ. કોઈ વિદ્યુત ભાર ક્યુ ને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે W. તે બિંદુ પાસેની, એટલે કયા બિંદુ પાસેની? પી બિંદુ પાસેની
તેની અથવા તો તે વિદ્યુત ભારની આ કાર્ય તે વિદ્યુત ભારની તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા, એનું નામ આપણે આપ્યું છે યુ કહેવાય છે. ફરી બોલું, હવે તો લખેલું. વિદ્યુત ક્ષેત્ર, આ ક્યુ વિદ્યુત ભારનું આપણે કલ્પના કરી નાખી. એ વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુ હતું પી. આ પી બિંદુ પાસે અનંત અંતરેથી માની લો તમે ઇન્ફિનિટીથી, જોકે આપણે પહેલાં આ ધાર્યું હતું, કોઈ એકમ ધન વિદ્યુત ભાર ક્યુને, મેં અહીંયા ધન શબ્દ નથી, કોઈ વિદ્યુત ભાર ક્યુને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે જે કાર્ય કર્યું એ કાર્યને તે બિંદુ પાસેની તે વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા યુ કહેવાય. યુ કહેવાય. ઓકે, તમે જાણો છો? તમે જાણો છો? ચલો એક્સ્ટ્રામાં લાવો, જગ્યા છે અહીંયા. તમે જાણો છો શું એકમ, ઉર્જાનો એકમ શું? તો આ સ્થિતિ ઉર્જા ઉર્જા જ છે ને, તેનો એકમ શું હોય? હા, જૂલ. જૂલ, JOUL, જૂલ. ઉર્જાનો એકમ શું? જૂલ. કાર્યનો એકમ શું? જૂલ. તો અહીંયા બી એકમ રહેશે જૂલ, ભલે વિદ્યુત ઉર્જા હોય તો બી એકમ જૂલ. પારિમાણિક સૂત્ર M1 L2 T-2. આટલી માહિતી તો કમસે કમ તમને હોવી જ જોઈએ. ઠીક.